સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરાજીમાં સૈયદ હજરત લાલશાહ વલીના ઉર્સમાં માનવ મહેરામણ ઉમટી પડી। ધોરાજીમાં સૈયદ હજરત લાલશાહ વલીના 4 દિવસીય ઉર્સ શરીફનો 12 મેથી પ્રારંભ થયો હતો। આ ઉર્સ શરીફની તમામ તૈયારીઓને દરગાહ શરીફના ખાદિમો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી। દરગાહ શરીફ ખાતેથી ઉર્સ શરીફના પ્રથમ દિવસે સોમવારના રોજ ખાદિમોના સન્માન બાદ વિશાળ સંદર શરીફ નીકળ્યું, જેમાં દેશ વિદેશમાં પ્રખ્યાત જાંબુરના સિદ્ધિ બાદશાહનું આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું। ઉર્સ શરીફના 4 દિવસ સુધી દરગાહ શરીફ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને રાત્રે રફાઈ ધમાલ અને મહેફિલે કવાલી સહિતના કાર્યક્રમો યોજાશે। ફકીર લંગર કમિટીના આયોજક હનીફભાઈ માજુઠી અને લાલુભાઈ સંધીએ જણાવેલ કે ઉર્સ શરીફમાં બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ગુજરાતભરમાંથી ઉમટે છે, જેથી કરીને હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના દર્શનાર્થીઓ માટે ફકીર લંગર કમિટી દ્વારા દાયકાઓથી વેજીટેરિયન પ્રસાદનું આયોજન ઉર્સના શરીફ દરમિયાન રાત્રે 8 કલાકે વેજીટેરિયન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। આ લંગર વ્યવસ્થા મળી રહે માટે ફકીર લંગર કમિટીના હિન્દુ મુસ્લિમ સમાજના 50 જેટલા કાર્યકરો ખડે પગે રહેશે। નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજન મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યા। સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, ધોરાજી નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ મકબૂલભાઈ ગરાણા, કાસિમભાઈ ગરાણા, શબીરભાઈ ગરાણા, એજાજભાઈ નાલબંધ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।